આજે છે પેરિસમાં એક ધારાસભ્ય છે ને રાજીનામું આપવા નીકળ્યા હતા. નવાઈની વાત એ હતી કે એને મૂકવા માટે છે 70 ગાડીઓ ભરીને લોકો છે ખૂબ ઉત્સાહથી જતા હતા. પણ ધારાસભ્યને એમ હતું કે આ બધા મારા સમર્થકો છે. હકીકતમાં છે એ બધા લોકો છે કંટાળેલા નાગરિકો હતા જે પોતાના ધારાસભ્યનું રાજીનામું અપાવવા માટે છે ને જઈ રહ્યા હતા. આવો માહોલ કંઈક સર્જાણો હતો. સોશિયલ મીડિયામાં ધારાસભ્ય અંગે છે એવી મજાક ચાલતી હતી કે 150 ગાડીવાળા ભેગા જો 70 જણા હોય ને તો આટલા જણા તો છે ને આપણે તાવ આવ્યો હોય ને ત્યારે ખબર કાઢવા આવે, એટલે છાનું મુના કામે લાગી જાવ. આવી સલાહ સોશિયલ મીડિયામાં છે લોકો આ ધારાસભ્યને આપી રહ્યા હતા. એટલે હકીકતમાં છે મારા મત મુજબ જોવા જાવ ને તો આ ધારાસભ્ય છે જે જનતાએ ચૂંટ્યા છે ને જનતા સાથે જે મજાક કરી રહ્યા છે. એટલે સવાલ એ જ થાય કે આ જનતાએ છે આવા નાટક કરવા માટે આ ધારાસભ્યને જે મત આપ્યા હતા કે પછી કામ કરવા માટે આપ્યા હતા ને એ છે નિર્ણય હવે છે ત્યાંની જનતાએ લેવાનો છે. એ જે નવું પેરિસ બન્યું છે એ નવા પેરિસની જનતાએ છે જૂના પેરિસ વાળી કરવી કે નહીં ને એ હવે વિચારી લેવાની જરૂર છે કે આવા નાટકબાજ નેતાઓ હોય એમને છે ચૂંટવા કે નહીં. એ હવે છે નવા પેરિસની જનતાએ છે નક્કી કરવાનું છે. અને આમાં એક વાત ખાસ હતી કે આજે નવા પેરિસના ધારાસભ્ય છે એ રાજીનામું દેવા જતા હતા. એમાં નવા પેરિસની જનતામાંથી છે એ કોઈએ છે એવું ન કીધું કે ના ભાઈ તમે રાજીનામું દ્યોમાં. એની બદલે છે બધા રાજી હતા કે સારું છે ભાઈ રાજીનામું દે છે. એટલે આ વાત છે એ નવા પેરિસના ધારાસભ્ય છે વિચારવા જેવી હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.